હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 5 પુષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈએ. ભાઈ, પુષ્ઠ રસાયણ વિજ્ઞાન, તો પુષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આ શબ્દ ઉપર ઘણું ફોકસ કરવાનું હોય છે. તો શરૂઆતથી જ પુષ્ઠ કોને કહેવાય? પુષ્ઠ કોને કહેવાય? તો સામાન્ય રીતે પુષ્ઠને આપણે સપાટી એવા શબ્દથી ઓળખીએ છીએ, પણ જો એની વ્યાખ્યાની વાત કરી તો પુષ્ઠની વ્યાખ્યા શું આપી શકાય? તો પુષ્ઠની વ્યાખ્યા ઘણી જગ્યાએ આ રીતે આપવામાં આવી છે કે બે માધ્યમને છૂટી પાડતી કલા અથવા તો બે માધ્યમને છૂટી પાડતી સપાટી અથવા રેખા, બે માધ્યમને છૂટી પાડતી રેખા કહી શકો, હદ કહી શકો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પુષ્ઠ તરીકે ઓળખીએ છીએ. પુષ્ઠમાં ઉદાહરણ, એક સિમ્પલ ઉદાહરણ વિશે આપણે વાત કરી પુષ્ઠનું. તો તમે સામાન્ય ઉદાહરણ છે કે આપણે કોનું મિશ્રણ કરવાનું છે? તેલ. આપણે કોનું મિશ્રણ કરીએ છીએ? તેલ અને પાણી. તેલ અને પાણીને જ્યારે આપણે મિશ્ર કરી ત્યારે આપણે શું જોવા મળશે? તો તેલ અને પાણીને જ્યારે તમે મિશ્ર કરો, તેલ અને પાણીને જ્યારે મિશ્ર કરો કોઈ એક પાત્રમાં, તેલ અને પાણીને મિશ્ર કરી તો આપણે એક રેખા જોઈ શકાય. એક રેખાનો તમે ચોખ્ખી એક રેખા એટલે કે હદ તમે જોઈ શકો. તો આ હદ છે એ શું થઈ? તો એ પાણીની પુષ્ઠ કહેવાય. જો તેલ ઉપર હોય તો આ રેખા એ શું થઈ? તો આ રેખા છે એ પાણીની શું છે? પુષ્ઠ છે. પછી આગળ વાત કરી, આગળ બીજું એક ઉદાહરણ લઈ લઈ. દાખલા તરીકે તમે એક લોખંડનો ટુકડો લીધેલો છે. આ લોખંડના ટુકડા ઉપર તમે તેલનું ટીપું મૂકો કે પાણીનું ટીપું મૂકો, જ્યારે તમે ટીપે ટીપે મૂકતા જાઓ એટલે લોખંડના ટુકડા ઉપર પાણી કે તેલનું તમને એક લેયર દેખાય. પાણી કે તેલનું એક લેયર દેખાશે. પાણી કે તેલનું એક તમને પાતળું એવું એક લેયર બનેલું દેખાશે. દાખલા તરીકે અહીંયા એક નાખું તો અહીંથી તમને એક લેયર દેખાય. લેયર દેખાય તો તમે આ હદ રેખા, આરામથી તમને આ હદ રેખા જોવા મળે કે ભાઈ આ શું છે? તો આ લોખંડની પુષ્ઠ છે. ભાઈ, જ્યાંથી આ બે કલા શું પડે છે? છૂટી પડે છે. બરોબર. હવે નોર્મલી જ્યારે આ પુષ્ઠની વાત કરો, જ્યારે પુષ્ઠનો અભ્યાસ કરવાનો હોય ત્યારે કોઈ દિવસ પુષ્ઠ શુદ્ધ સ્વરૂપે હોતી નથી. શું કામ શુદ્ધ સ્વરૂપે નથી હોતી? કારણ કે હું લોખંડનો ટુકડો રોજિંદા જીવનમાં એમ લઈ લઉં, હાલો ગમે એટલો સાફ કરી નાખ્યો, સાફ કર્યા પછી હું એને જોઈશ, ભાઈ લોખંડનો ટુકડો મને કેવો દેખાય? મને જોતા તો સ્વચ્છ જ દેખાશે, પણ એ સ્વચ્છ નહીં હોય. શું કામ નહીં હોય? તો ભાઈ નોર્મલી વાત કરો તો લોખંડના ટુકડા ઉપર વાયુના અણુઓ તો હાજર જ હોય ને. લોખંડના ટુકડાઓ ઉપર વાયુના અણુઓ તો હાજર જ હશે, તો એ સ્વચ્છ નહીં હોય. તો જ્યારે પુષ્ઠનો અભ્યાસ કરવાનો હોય, પુષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પુષ્ઠનો અભ્યાસ કરવાનો હોય ત્યારે નીચા દબાણે કોઈ પણ પુષ્ઠને, જે પુષ્ઠને તમારે શુદ્ધ કરવા માંગો છો તે પુષ્ઠને નીચા દબાણે રાખવામાં આવે છે. કેટલું નીચું દબાણ? તો 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલા નીચા દબાણે લઈ જવામાં આવે છે, જેથી અહીંયા જે કાંઈ પણ વાયુ હોય પુષ્ઠ ઉપર ચોટેલા તે દૂર થાય અને તમને કેવું પુષ્ઠ મળે? શુદ્ધ પુષ્ઠ મળે. અને પછી એનો અભ્યાસ આગળ કરવામાં આવે છે. આ પુષ્ઠની વાત થઈ ગઈ. હવે પુષ્ઠ પછી બે ઘટનાઓ જે આપણે ખાસ અગત્યની છે એક સમજશું. પુષ્ઠ પછી અગત્યની એક ઘટના છે અધિશોષણ. ખૂબ જ અગત્યની ઘટના છે, જેનો અભ્યાસ તમારે આખા ચેપ્ટરમાં 60 થી 70% અભ્યાસ શેના ઉપર છે? તો અધિશોષણની જ ઘટના ઉપર છે. અધિશોષણ એટલે શું? તો એક ઉદાહરણ દ્વારા અધિશોષણ સમજી શકાય કે દાખલા તરીકે ચારકોલ, કોલસો, એક્ટિવેટેડ ચારકોલ, આવા શબ્દ તમે સાંભળેલા હોય. ચારકોલ છે, ચારકોલ પર જ્યારે N2, SO2 અથવા કોઈ રંગક લેવામાં આવે, ચારકોલ ઉપર જ્યારે N2, SO2 કે કોઈ રંગક એના સંપર્કમાં જ્યારે ચારકોલ આવશે, ચારકોલ જ્યારે એના સંપર્કમાં આવે ત્યારે ચારકોલ શું કરે છે? તો ચારકોલ આ રંગક N2, SO2 કે કોઈ રંગકના કણોને પોતાના પુષ્ઠ એટલે કે પોતાની સપાટી ઉપર શું કરે છે? તો ચોંટાડી દે છે. અને આ ઘટનાને
અધિશોષિત કરે છે એવો શબ્દ વાપરવામાં આવે છે. ચારકોલ આ કણોને પોતાની સપાટી ઉપર શું કરશે તો અધિશોષિત કરશે. સપાટી ઉપર અધિશોષિત કરે છે, અંદરની તરફ જાતા નથી. ઓનલી ક્યાંની વાત છે? સપાટી ઉપર અધિશોષિત કરે છે. બીજું ઉદાહરણ લેવું હોય, બીજું ઉદાહરણ તમારે લેવું હોય તો બોર્ડ અને ચોક. બીજું ઉદાહરણ લેવું હોય તો બોર્ડ અને ચોક. જ્યારે તમે બોર્ડ ઉપર ચોક વડે લખો છો ત્યારે શું થાય છે તો ચોકના કણ છે એ શું થાય છે તો બોર્ડની સપાટી ઉપર જ ચોટેલા રહે છે, આકર્ષણ બળથી ચોટેલા રહે છે. બોર્ડની અંદર તરફ વહી જતા નથી, એટલે કે એના જથ્થામાં અંદર નથી જતા. ઓનલી ક્યાં રહે છે? સપાટી ઉપર, સરફેસ ઉપર જ રહે છે. તો આ ઘટનાને અધિશોષણ વડે દર્શાવવામાં આવે છે. અધિશોષણનું બીજું ઉદાહરણ તો તમે ડેઈલી લાઈફમાં આપણે બીજી એક વસ્તુ જોયેલી છે, સિલિકા જેલ. આ સિલિકા જેલનો ઉપયોગ ક્યાં થાય છે તો સિલિકા જેલનો ઉપયોગ થાય છે પાણીને, ભેજને શોષવા માટે. સિલિકા જેલ શું કરે તો સિલિકા જેલ તમે જોઈ હોય કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લ્યો તો એની અંદર વ્હાઈટ ગોળીઓ આવે, તે શું છે તો એ સિલિકા જેલ છે. સિલિકા જેલને શું કામ એના રાખેલી હોય? કારણ કે સિલિકા જેલ H2O ગેસિયસ વેપર, પાણીની વરાળ, જે ભેજ હોય એને પોતાની સપાટી પર શું કરે છે? અધિશોષિત કરે છે. તો અહીંથી બે વર્ડ તરફ આપણે આગળ વધી શકી. કયા બે વર્ડ? અધિશોષક અને અધિશોષિત. બે વર્ડ. અધિશોષક એટલે શું? આપણે આ જ ઉદાહરણ લઈએ. આપણી પાસે બે ઉદાહરણ છે, એક સિલિકા જેલ અને H2O. અહીંયા શું થાય છે? સિલિકા જેલ અને H2O નું એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ તમે હજી એક લઈ શકો, હમણાં જ તમને વાત કરી. ચારકોલ અને SO2 વાયુનું લઈ લઈ. ચારકોલ અને SO2 વાયુનું લઈ લઈ તો શું થાય છે? ચારકોલના કેસમાં પાછું રિપીટ કરું છું, અહીંયા SO2 વાયુના અણુ ચારકોલની સપાટી ઉપર શું થશે? અધિશોષિત થશે. ક્યાં અધિશોષિત થશે? ચારકોલની સપાટી ઉપર. આ તમારો થઈ ગયો ચારકોલનો જથ્થો. અહીંયા સપાટી ઉપર કોણ છે? SO2. અહીંયા સપાટી ઉપર કોણ છે? H2. આ કોણ છે તો સિલિકા જેલ. તો સિલિકા જેલ શું કરે છે તો સિલિકા જેલ આ H2O એટલે કે પાણીના બાષ્પના અણુ હશે એને પોતાની તરફ આકર્ષી અને પોતાની સપાટી ઉપર ખેંચીને રાખે છે. આ જે ખેંચીને રાખે છે સપાટી ઉપર, અંદરની તરફ નથી જાતું, ખેંચીને રાખે છે. તો કોણ ખેંચીને રાખે છે? બીજાને કોણ પકડીને રાખે છે? તો અહીંયા કોને બીજા કણોને પોતાની સપાટી ઉપર પકડીને રાખ્યા? તો કોને રાખ્યા છે? સિલિકા જેલે. તો સિલિકા જેલ ઈ શું કહેવાય તો અધિશોષક. નામ ઉપરથી, શબ્દ ઉપરથી ખબર પડી જાય. અધિશોષક. જી શોષે. કોણ શોષે છે? સિલિકા જેલ. તો એ અધિશોષક. શોષિત શબ્દ ઉપર તમે ફોકસ કરો. શોષિત તો કોણ શોષાય છે? કોણ સપાટી ઉપર જાય છે? તો H2O. અહીંયા તમે વાત કરો તો અધિશોષક કોણ થાય? જરાક એમણે મગજમાં વિચારો. અહીંયા અધિશોષક કોણ થયો? અધિશોષક થશે સિલિકા જેલ. અને અધિશોષિત કોણ થશે? કોણ અધિશોષિત થયો છે? તો H2O. આમાં એમ જ તમે વિચારી શકો. અધિશોષક કોણ થાય? ચારકોલ. અધિશોષિત કોણ થયો? SO2. બોર્ડ અને ચોકના ઉદાહરણમાં પણ તમે તમારી જાતે અધિશોષક અને અધિશોષિત લખી શકો અને એનો અભ્યાસ કરી શકો. આ આપણે શેની વાત કરી લીધી? અધિશોષણ પછી સિમ્પલ ફિનોમિના છે અવશોષણ. અધિશોષણ પછી છે અવશોષણ. અવશોષણ એટલે શું? તો એક સિમ્પલ ફંડા કરો. તમે સ્પંચ લ્યો. શું લ્યો? સ્પંચ લ્યો. સ્પંચ ઉપર તમે પાણીની 2-3 બૂંદો નાખો. સ્પંચ ઉપર શું નાખો? પાણીના 2-3 ટીપા નાખો. એ ટીપા ક્યાં જાય છે? જરાક અભ્યાસ કરો. સ્પંચ લ્યો અને સ્પંચ ઉપર પાણીના 2-3 ટીપા નાખો. એ ટીપા ક્યાં જાય? સપાટી ઉપર રહે છે? નહીં, સપાટી ઉપર નહીં રહે. એ પાણીના ટીપા ક્યાં વયા જાય છે? સ્પંચની અંદર જથ્થામાં જાય છે. સ્પંચની અંદર જથ્થામાં આ ટીપા જાય છે.
સ્પંજની અંદર જથ્થામાં ટીપા જાય છે તો ક્યાં વયા ગયા અધિશોષિત, આમાં ક્યાં ગયો તો અધિશોષિત ક્યાં વયો ગયો? જથ્થામાં, સપાટી ઉપર નથી. ક્યાં છે? જથ્થામાં, અંદરની બાજુ, અંદરની તરફ વયો જાય છે. તો આ ઘટનાને આપણે શું કહી છીએ? તો આ જ ઘટનાને આપણે કહી છીએ અધિશોષણ. આ ઘટનાને આપણે શેના તરીકે જાણીએ છીએ? અવશોષણ. આ ઘટનાને અવશોષણ કહેવાય. અધિશોષણ, તો અધિશોષણમાં યાદ રાખવાનું જે કણો છે એ ક્યાં રહેશે? સપાટી ઉપર જ રહેશે. અવશોષણમાં શું થશે? તો કણો ક્યાં વયા જશે? તો જથ્થામાં અંદરની તરફ વયા જશે. તો એને શું કહેવાય? અવશોષણ. બરોબર છે? અવશોષણ અને અધિશોષણ. હજી એક પાછો એક વર્ડ આવે, અપશોષણ. અપશોષણ એટલે શું? અપશોષણ વર્ડ મોસ્ટલી શેના માટે? તો ભાઈ સ્પંજને તમે દબવી દો, સ્પંજને દબવી દો. આ જે અધિશોષિત થયા છે, આ કણો જે અધિશોષિત થયા, સ્પંજને દબવો એટલે ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય. આ કણો ક્યાં વયા જશે? બહાર વયા જશે. તો બહાર વયા જાય તો અંદરથી અધિશોષિત થયા હતા, હવે સપાટી ઉપરથી મુક્ત થઈ ગયા. અંદરની જથ્થામાંથી મુક્ત થાય અથવા તો સપાટી ઉપરથી મુક્ત થાય તો આ ઘટનાને કહેવાય અપશોષણ. થિયરી વાઇઝ વ્યવસ્થિત જોઈ લે એકવાર, વર્ડ ટુ વર્ડ. ઘણાને આપણે વર્ડ ટુ વર્ડની ટેવ હોય તો એના માટે આપણે જોઈ લઈ. તો પહેલા ક્યાંથી શરૂઆત કરી છે? પુષ્ટ. પુષ્ટ કોને કહેવાય? વર્ડ ટુ વર્ડ જોજો અહીંયા અને મગજમાં યાદ જ રાખજો. હારોહાર વ્યાખ્યા આપણે યાદ જ રાખતી જવાની છે. પેલું પુષ્ટ. પુષ્ટ કોને કહેવાય? તો બે જથ્થામય કલાને અલગ કરતી હદ અથવા સપાટી, એને શું કહેવાય છે? પુષ્ટ અથવા આંતરપુષ્ટ. તેલ અને પાણી મિશ્ર કરતા તમે પુષ્ટ જોઈ શકાય. આપણે ઉદાહરણ આપ્યું. પુષ્ટ કે આંતરપુષ્ટને શેના વડે દર્શાવાય? આડી કે ઊભી લીટી વડે દર્શાવાય. ઉદાહરણ છે, દાખલા તરીકે તમે તેલ અને પાણીને મિક્સ કર્યું તો એને ઈ કેવું પુષ્ઠ બન્યું? તો એ પ્રવાહી અને પ્રવાહી પ્રકારનું પુષ્ઠ બન્યું. તો એને દર્શાવાય કેમ? તો તેલ ડેશ પાણી. આ રીતે તમે દર્શાવી શકો. જો કોઈ ઘન પદાર્થ ઉપર પ્રવાહી પાણીનું ટીપું મૂકતા પુષ્ઠ જોઈ શકાય તો એને કઈ રીતે? તો એ કયા પ્રકારનું કહેવાય? ઘન પ્રવાહી. અને લખવું હોય તો કઈ રીતે? તો લોખંડ અને પાણી આ રીતે, અથવા તો લોખંડ પાણી આ રીતે તમે લખી શકો. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે. આ પોઈન્ટ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખવું, વાયુ અને વાયુનું પુષ્ઠ શક્ય નથી. વાયુમાં પુષ્ઠ શક્ય નથી. શું કામ શક્ય નથી? મેં લખી જ દીધું છે. કારણ કે વાયુઓ હંમેશા શું બનાવે? તો વાયુઓ હંમેશા સમાંગ મિશ્રણ બનાવે. હવે મિશ્રણ જ સમાંગ છે, સમાંગ મિશ્રણ થઈ ગયું. તમને હદ દેખાવાની, તમે જેમ તેલ અને પાણીમાં મિક્સ કરતા તમે હદ જોઈ શકાણી. લોખંડ ઉપર પાણીનું ટીપું મૂક્યું, હદ જોઈ શકાણી. હવે વાયુ ને વાયુ ભેગા થાય તો એ સમાંગ મિશ્રણ બની જાય. બે વાયુ મિક્સ જ થઈ ગયા છે. મિક્સ થઈ ગયા, બેને અલગ કરતી રેખા જોઈ શકાતી નથી. તો ત્યારે પુષ્ઠ જોઈ શકાય નહીં. પુષ્ઠ જથ્થાત્મક કલાના અમુક અણુઓથી જ બને છે. જો જથ્થાત્મક કલાના અણુ મોટા તો પુષ્ઠની પહોળાઈ વધુ. ખાસ યાદ રાખવાનું, જો જે પુષ્ઠ જેનાથી બન્યું છે, તમે દાખલા તરીકે એક લોખંડથી પુષ્ઠ બનાવો અને બીજું કે એના અણુ કરતા મોટી સાઈઝ વાળા અણુથી હું પુષ્ઠ બનાવું તો પુષ્ઠ કોનું મોટું થાય? તો જેના અણુ મોટા એનું પુષ્ઠ મોટું. ખાસ યાદ રાખવું, જેના અણુ મોટા એનું પુષ્ઠ મોટું અને જેના અણુ નાના એનું પુષ્ઠ નાનું. આ ખાલી એમસીક્યુ લેવલે ક્યાંક આવી શકે, એના માટે આપણે કવર કરી લીધું છે. પછી રોજિંદા જીવનમાં પુષ્ઠનો અભ્યાસ કરવા માટે સપાટીને સ્વચ્છ કરવી પડે. આપણે વાત કરી ભાઈ રોજિંદા જીવનમાં તમારે સપાટીને સ્વચ્છ કરવી પડે. જો પુષ્ઠનો સાચો અભ્યાસ કરવો હોય તો સ્વચ્છ કરવી પડે. જો કોઈ ધાતુની સપાટી ઉપર શુદ્ધ દેખાય છે પરંતુ એ શુદ્ધ હોતી નથી. શું કામ? કારણ કે હવામાં કોની હાજરી હોય? ઓક્સિજન અને નાઇટ્રોજનની, ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજનની હાજરી હોય. તેના ઉપર ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજન ઓલવેઝ હાજર જ હોય. કોઈ દી પુષ્ઠ ખાલી હોતું જ નથી. તો શું કરવાનું? તો પુષ્ઠના અભ્યાસ માટે સપાટીને શુદ્ધ કરવા આ પણ આઈએમપી કેટલા? 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું નીચું દબાણ કરી ઊંચો શૂન્ય અવકાશ બનાવો તો સપાટી કેવી થઈ જાય? શુદ્ધ. અગત્યની વ્યાખ્યા, ત્રણેય વ્યાખ્યા મેં તમને સમજાવી. વર્ડ ટુ વર્ડ એકવાર જોઈ લ્યો. પેલું પુષ્ઠ રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણની એવી શાખા કે જે પુષ્ઠની પ્રકૃતિ એટલે શું, કેવું પુષ્ઠ છે એનો અભ્યાસ કરવાનો છે. બીજું પુષ્ઠના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરે તો તે કઈ શાખા કહેવાય? તો પુષ્ઠ રસાયણ વિજ્ઞાન. ટૂંકમાં કેવા શું માંગે છે? પુષ્ઠ રસાયણ વિજ્ઞાનની શાખા કેના ઉપર ફોકસ કરે છે? તો પુષ્ઠની પ્રકૃતિ અને પુષ્ઠ ઉપર જે કંઈ પણ ભૌતિક પ્રક્રિયા થાય છે કે રાસાયણિક પ્રક્રિયા એના ઉપર ફોકસ કરે છે. આપણી આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અધિશોષણ મેં તમને એક્ઝામ્પલ પાછું દીધું હતું ભાઈ, જ્યારે તમે સક્રિયકૃત ચારકોલની સપાટી ઉપર કોઈ વાયુ કે પ્રવાહી લાવવામાં આવે ત્યારે તે વાયુ કે પ્રવાહી ચારકોલની સપાટી પર જ જળવાઈ રહે છે, પરંતુ ચારકોલના અંદરના ભાગમાં દાખલ થતું નથી. આ ઘટનાને અધિશોષણ કહે છે.
કોઈ એક પદાર્થ લીધો, કોઈ એક પદાર્થ એવો લીધો જેને આપણે માની લઈએ કે ભાઈ પદાર્થ શું છે, તો આપણે હમણાં જ વાત કરી એને આપણે શું કહીશું, જે પદાર્થ વાયુ કે જેની સપાટી ઉપર વાયુ કે પ્રવાહી ચોટતો હોય, જેની સપાટી ઉપર ચોટે છે તેને આપણે શું કહીશું, અધિશોષક. તો કોઈ એક અધિશોષક લીધો, જો અધિશોષકને કોઈ વાયુ કે પ્રવાહીના સંપર્કમાં લેવામાં આવે તો ત્યારે અધિશોષકની સપાટી ઉપર વાયુ કે પ્રવાહી ઓનલી ક્યાં ચોટવા જોઈએ, ખાસ વર્ડ ધ્યાન રાખજો, ઓનલી ક્યાં, જો અહીંયા લખેલું જ છે ચારકોલની કઈ સપાટી ઉપર, તો ઓનલી સપાટી ઉપર જ, અંદરના ભાગમાં જવા જોઈએ નહીં. ચારકોલની ઓનલી ક્યાં જવા જોઈએ, સપાટી પર જ. પાછું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આ ચારકોલનો ટુકડો લ્યો તો એ વાયુ હોય કે પ્રવાહી, વાયુ હોય કે પ્રવાહી, એ ઓનલી ક્યાં હોવા જોઈએ, વાયુ કે પ્રવાહી ઓનલી ક્યાં હોવા જોઈએ, ઓનલી ક્યાં હોવા જોઈએ, વિચારો, શબ્દ મગજમાં ફેરવો, ઓનલી ક્યાં હોવા જોઈએ, સરફેસ ઉપર જ, અંદરના ભાગમાં. ક્યારેક એવું બનશે કે અંદરના ભાગમાં હોય પણ અંદરના સંપૂર્ણ ભાગમાં નહીં હોય, ખાલી અંદર સુધી અમુક જાડાઈ સુધી જ ફેલાઈ શકે, સપાટી ઉપર એક પડ બની જાય પછી અંદર અમુક જાડાઈ સુધી જ ફેલાઈ શકે, સાવ અંદર સુધી સંપૂર્ણ જગ્યાએ કોઈ દી હાજર ન હોય, પણ અહીંયા સુધી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં સપાટી જ ગણવામાં આવે છે. એટલે મિનિંગ શું થયો, તો એ કહેવા એક જ માગે છે કે ભાઈ આ વાયુ કે પ્રવાહી ઓનલી ક્યાં હોવા જ જોઈએ, તો ઓનલી જો સપાટી પર જ હશે તો એને આપણે શું કહી શકશું, તો એને આપણે કહી શકશું અધિશોષણ. બરોબર. પરંતુ ચારકોલના, હવે અહીં આ ખાસ ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું છે, અહીં સક્રિયકૃત ચારકોલ એ શું છે, અધિશોષક, અને વાયુ કે પ્રવાહી જે ચારકોલની સપાટી ઉપર ચોટી જાય છે, સરફેસ ઉપર સપાટી ઉપર ચોટી જાય છે, એ તમારા શું છે, અધિશોષિત. અધિશોષિત જે સપાટી ઉપર ચોટે છે એ અધિશોષિત, અને જેની સપાટી ઉપર આ વાયુઓ ચોટે છે એ અધિશોષક. તમારે હંમેશા અધિશોષક અને અધિશોષિત ઉદાહરણથી જ યાદ રાખો કે ચારકોલ છે, ચારકોલ શું છે, અધિશોષિત, એના ઉપર જે વાયુઓ ચોટે છે, ચારકોલ શું છે, તો અધિશોષક, અને એના ઉપર જે વાયુઓ ચોટે છે એ શું છે, અધિશોષિત. આટલું આ ઉદાહરણ, આ એક લીટી તમે યાદ રાખી લ્યો એટલે અધિશોષક અને અધિશોષિત નહીં ભૂલાય. અવશોષણ, જ્યારે કોઈ પદાર્થના અણુઓને કોઈ ઘન કે પ્રવાહીના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે જો તે પદાર્થના અણુઓ સમગ્ર ઘન કે પ્રવાહીમાં સમાન રીતે પ્રસરી જાય તો તે ઘટનાને શું કહેવાય, અવશોષણ. શબ્દ યાદ રાખો ને, અવશોષણ એટલે શું, તો આમાં ચોખ્ખું દેખાડ્યું છે આકૃતિમાં, આપણે જોઈ જ શકી. અવશોષણમાં શું થયું, તો જ્યારે આ પદાર્થ હતો, આ પદાર્થના સંપર્કમાં બહારથી કોઈ પ્રવાહી કે વાયુ આવ્યો તો સીધો એ પ્રવાહી કે વાયુ અંદર ઉપર સપાટી ઉપર ન રહ્યો, ક્યાં વયો ગયો, તો જથ્થામાં અંદરની સાઈડ વયો ગયો, અને જથ્થામાં સંપૂર્ણ રીતે શું થઈ ગયો, ફેલાઈ ગયો. તો આ ઘટનાને આપણે શું કહેવાય, અવશોષણ. અને અધિશોષણ એટલે શું, તો આ આકૃતિ ઉપરથી પણ તમે યાદ રાખી શકો. ભાઈ અવશોષણ એટલે તો જથ્થામાં સંપૂર્ણ અંદરની સાઈડ સંપૂર્ણ રીતે ફેલાઈ જાય, સપાટી પર ન હોય તો એને અવશોષણ કહેવાય. અધિશોષણ એટલે શું, તો ઓનલી કઈ સાઈડ ફેલાય, સપાટી પર જ ફેલાય, તો એને શું કહેવાય, અધિશોષણ. આમાં પણ આકૃતિમાં તો આ પદાર્થ થયો અધિશોષક થયો, જે સપાટી ઉપર છે એ અધિશોષિત થયું. આ વ્યાખ્યા આનો ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. અપશોષણ, અપશોષણ, અપશોષણ એટલે શું, ઘન કે પ્રવાહી પર અધિશોષણ પામેલ વાયુ કે પ્રવાહી પરનું દબાણ ઘટાડતા અથવા તો એને ગરમી આપતા તે સપાટી છોડીને મુક્ત બને તો આ ઘટનાને શું કહેવાય છે, અપશોષણ કહે છે. સિમ્પલ છે અપશોષણ. અપશોષણ, અપશોષણ આપણે સમજી લઈ કે ભાઈ થયું તું શું, આ પદાર્થ હતો, એની સપાટી ઉપર શું હતા, તો એની સપાટી ઉપર અધિશોષિત પામેલા અમુક કણો હતા, જે આની સપાટી ઉપર શું પામેલા છે, અધિશોષિત થયા છે. હવે જ્યારે આને ગરમ કરો, અહીંયા અધિશોષિત શું કામ થયા હોય તો એ આપણે આગળ ભણવાનું જ છે. અહીંયા અધિશોષિત શું કામ થાય છે એ આપણે આગળ ભણવાનું જ છે. ભાઈ એવું શું કારણ હતું કે જેના કારણે આ કણો આની સપાટી ઉપર ચોટી ગયા, એ આપણે આગળ સ્ટડી કરવાના જ છીએ. પણ અત્યારે એવું માની લ્યો કે અધિશોષિત છે, અધિશોષિત છે, ચોટેલા છે, તો અહીંયા કાંઈક આકર્ષણ બળથી, કાંઈક એવા આકર્ષણ બળથી જોડેલા હશે એટલે આપમેળે તો દૂર થવાના જ નથી. જો તમે આને શું લ્યાવો, નીચું દબાણ લ્યાવો, જો તમે શું કરો, દબાણ કેવું લ્યાવો, નીચું દબાણ લ્યાવો,
અથવા તો આ પદાર્થને શું આપો, ગરમી આપો. નીચું દબાણ અથવા તો ગરમી આપવી એટલે શું, એનું તાપમાન વધારો, ઉષ્મા આપો. તો શું થશે, તો ધીરે ધીરે જીયા કણો, જીયા આકર્ષણ બળથી, કોઈક આકર્ષણ બળથી આ સપાટી ઉપર અધિશોષિત થયેલા કણો જોડાયેલા છે, એ ધીરે ધીરે પાછા વાતાવરણમાં શું થવા લાગશે, મુક્ત થવા લાગશે. એ વાતાવરણમાં પાછા મુક્ત થવા લાગે છે. તો આ જ ઘટનાને, આ જ જે ઘટના છે એને જ આપણે શું કીધું છે, એને જ આપણે શું કીધું છે, અપશોષણ. રેડી? અપશોષણ એટલે તો ભાઈ અધિશોષ, એક જ વર્ડમાં યાદ રાખવાનું, અધિશોષણનું ઊંધું. અધિશોષણમાં શું થાય, તો સપાટી ઉપર કણો ચોટે. અપશોષણમાં શું થાય, તો કણો સપાટી ઉપરથી છૂટા પડે. શું કામ પડે, તો આપમેળે અધિશોષણ આપમેળે થાય. યાદ રાખજો, અધિશોષણ આપમેળે થાય, અપશોષણ આપમેળે ન થાય. અપશોષણ કરવા માટે શું કરવું પડે, તો દબાણ ઘટાડવું પડે અથવા તો એને સપાટીને શું કરવી પડે, ગરમ કરવી પડે. પછી પાછી એક ઘટના, અગત્યની ઘટના, શોષણ. આ વર્ડ પણ ઘણી જગ્યાએ આવે છે. શોષણ એટલે શું, તો જ્યારે અધિશોષણ અને અવશોષણ આ બંને ઘટનાઓ એક સાથે થતી હોય તો આ ઘટનાને શું કહેવાય છે, શોષણ કહેવાય છે. ખાસ યાદ રાખો, જ્યારે અધિશોષણ અને અવશોષણ બંને સાથે થતી હોય ત્યારે આ ઘટનાને શું કહેવાય, શોષણ. અને આનો અભ્યાસ કયા સાયન્ટિસ્ટે કર્યો તો એનું નામ પણ યાદ રાખવાનું છે. આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી એટલે જ આપણે ખાસ યાદ રાખવાની છે. મેકબેઇન નામના સાયન્ટિસ્ટે આ શબ્દ આપેલો હતો. કયો શબ્દ, શોષણ નામનો શબ્દ મેકબેઇન નામના સાયન્ટિસ્ટે આપેલો હતો. એમાંય પાછું એને અભ્યાસ કરીને એક વસ્તુ કીધી. કઈ વસ્તુ, તો જ્યારે આ બંને ઘટનાઓ એક સાથે થતી હોય ત્યારે અધિશોષણ પ્રમાણમાં કેવું થાય છે, ઝડપી થાય છે. અધિશોષણ અને અવશોષણ બેય થતું હોય. શોષણ એટલે શું, કે ભાઈ કોઈ એક પદાર્થ છે એના સંપર્કમાં તમે શું લ્યાવો, કોઈ પ્રવાહી કે વાયુ લ્યાવો ત્યારે બેય ઘટના એક સાથે ચાલુ થઈ. સપાટી ઉપર ચોટે છે અને અંદરની તરફ પણ પ્રસરવાનું ચાલુ થયું ત્યારે બેય ઘટના થઈ. તો બેય ઘટના જ્યારે એક સાથે થતી હોય ત્યારે કોનો વેગ વધુ હશે, તો અધિશોષણ પ્રમાણમાં કેવું હશે, અધિશોષણ પ્રમાણમાં કેવું હશે, અધિશોષણ પ્રમાણમાં કેવું હશે, ઝડપી. અને અવશોષણ પ્રમાણમાં કેવું હશે, ધીમું. એનો ગ્રાફ જોવો હોય તો આવી રીતે તમે દર્શાવી શકો, આવી રીતે તમે દર્શાવી શકો. ભાઈ શોષણ થયું તો શોષણમાં શું થયું, તો બે ભેગું થાય તો બે ભેગું જ થયું. અંદરની તરફ જથ્થામાં પણ બધી જગ્યાએ, અંદરની તરફ જથ્થામાં બધી જગ્યાએ કણો ફેલાઈ ગયા, બહારથી આવ્યા અને અંદરની તરફ બધી જગ્યાએ જથ્થામાં ફેલાઈ ગયા તો એને શું કહેવાય, અવશોષણ. અને સપાટી ઉપર પણ છે તો એ શું દર્શાવે છે, અધિશોષણ. બેય થયું છે. ઉદાહરણ ખાસ યાદ રાખો, રંગ કરવો. તમે તમારા કાપડને ડાઇંગ ઓફ ફેબ્રિક, અને ઇંગ્લિશમાં આ વર્ડ ઘણી જગ્યાએ આવે છે, ડાઇંગ ઓફ ફેબ્રિક. ઇંગ્લિશમાં લખેલું હોય, લખેલું ગુજરાતીમાં જ હોય. ફેબ્રિકને ડાઇંગ કરવું, ડાઇંગ એટલે ગુજરાતી મિનિંગ એનો આવો થાય. એટલે ખાસ વર્ડ યાદ રાખજો, ડાઇંગ ઓફ ફેબ્રિક. રંગ કરવો કાપડને, કપડાને તમે રંગ કરો છો ને ત્યારે આ જ ઘટના થાય છે. કપડાની ઉપર તો તમને રંગ દેખાય છે ને, એ શું કામ દેખાય છે, કારણ કે રંગના જે કણો છે એ કપડાની ઉપર પણ છે. હવે કપડાને ઘણી વખત આપણે ફાડી આમ આડું કરીને જોઈએ તો અંદરની તરફ એ રંગીન જ હોય. શું કામ, કારણ કે રંગના કણો અંદરની તરફ પણ છે. તો એ કઈ ઘટના થઈ, તો એ શોષણની થઈ, જેમાં બે થયું છે. શું બે થયું છે, અધિશોષણ થયું છે અને અવશોષણ થયું છે. ચાલો હજી એકવાર ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુ ન સમજમાં આવી હોય તો હજી એકવાર કહી દઉં. આ તમારો એક કોઈ પદાર્થ હતો, આ કોઈ એક તમારો પદાર્થ હતો. આ પદાર્થના સંપર્કમાં અધિશોષિતને આપણે લાવી છીએ. આ પદાર્થના સંપર્કમાં અધિશોષિતને જેવા લેવા, અધિશોષિત જેવો આનો સંપર્કમાં આવ્યું એટલે શું થશે, બેય પ્રક્રિયા થશે. બેય પ્રક્રિયા થાય એટલે શું થાય, તો અધિશોષિત, જે અધિશોષિત છે એ સપાટી ઉપર તો જવાનું જ છે પણ અંદરની સાઈડ પણ પ્રસરશે. ખાસ સમજો, જ્યારે શોષણ થાય ત્યારે સપાટી ઉપર તો જાય જ છે, બીજું ક્યાં જાય છે, તો અંદરની તરફ પણ પ્રસરણ પામે છે. આખા જથ્થામાં અધિશોષિત ફેલાઈ જાય છે, સપાટી ઉપર પણ ફેલાય છે અને અંદરની તરફ પણ ફેલાઈ જાય છે. તો એટલે જ આ ઘટનાને શેના તરીકે ઓળખવામાં આવે છે, શોષણ. રેડી છે? હવે થોડાક ઉદાહરણ જોઈ લઈ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ અને તફાવત આ બે આપણે જોવાના છે. અધિશોષણ અને અવશોષણના, એમાં અધિશોષણના ઉદાહરણ અને બેયના પછી તફાવત. જે તફાવત તમારે ગુજરાત બોર્ડની એક્ઝામમાં
2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, ચાલો.